આજે આપણે કારેલાનું શાક બનાવશું. તો આપણે કારેલા છે તે સમારી લઈશું. આપણે કારેલા છે તે સમારી લીધા છે. હવે આપણે તેને બાફી લેશું. બાફવા માટે આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે પાણી છે તે આપણે ગરમ થવા દઈશું. તેમાં થોડું મીઠું પણ નાખીશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં કારેલા બાફી લઈશું. હવે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે કારેલા છે તે બફાવા દઈશું. હવે આપણા કારેલા છે તે બફાઈ ગયા છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણા કારેલા છે તે બફાઈ ગયા છે. હવે આપણે તેમાંથી પાણી છે તે કાઢી લેશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં લસણ નાખીશું. રાઈ અને જીરું નાખીશું. હિંગ નાખીશું. હવે કારેલા બાફા છે તે નાખી દઈશું. હવે આપણે થોડો ચણાનો લોટ નાખીશું. થોડી વાર આ રીતે ફેરવશું એટલે લોટ છે એ શેકાઈ જશે. હવે આપણે ચટણી નાખીશું. જીરું નાખીશું. હળદર નાખીશું. મીઠું કારેલા બાફા તો નાખ્યું હતું એટલે થોડું નાખીશું. હવે આપણે ખાંડ નાખીશું. હવે આપણે થોડી છાશ નાખીશું. થોડું પાણી પણ નાખીશું. હવે થોડી વાર આ રીતે આપણે ફેરવતા રહીશું.
હવે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું કારેલાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.